તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ ટુ યુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ક્યાં ગયેલા સવારમાં? દુકાને ગઈ હતી, ટામેટે લાવ્યા. મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં ડુંગળી બટાકાનું. ડુંગળી બટાકા શાકના રોટલી બનાવ્યા છોકરાના. પણ આજે કેમ અમે સ્કૂલે જવાનું છે? એ નહીં નેહા નહીં જવાનું, હા. પણ અહીં ગરબામાં જવાનું ને તે વહેલા બનાવી દઉં. શું વાત છે? એમ તે મેં ટામેટા લઈને આવી ગયો. આ છોકરાને તૈયાર કરી દઉં ને. ઓકે ઓકે. તો મિત્રો આજે છે ફુલારો ગરબો, તો મેરડી માતાના મંદિરે જવાનું છે. તો ગરબામાં તો બ્લોગમાં અંત સુધી બનાવી રહેજો. કેમ શરદી થઈ ગઈ તને? શરદી થઈ ગઈ છે. હા મમ્મી, આ ઘરમાં કોઈ હજુ નવું જ નથી, કેમ એવું? એ પાણી થાય, આજે રવિવાર રજા એટલે છોકરાને નવડાવતા થાય ને. એવું એમ ને? હજુ પાણી ગરમ થાય એટલા માટે? પાણી ગરમ થાય એટલે નવડાવતા. ઓકે મિત્રો, હજુ પાણી ગરમ થવા મૂક્યું છે. તો ફાઇનલી પાણી ગરમ થઈ જાય. જો પહેલાં રીતિકા તો નહાવા બેસી છે, પછી અમારું પાણી ગરમ થશે, પછી રૂહી પીહુનું પાણી ગરમ થશે. એવી રીતે આટલા બધી ગરમ પાણી થાય નહીં મમ્મી? વહેલા એ તો નેહા જવાનું હોય ને તો વહેલા ને બધા નવડાવી દઉં, હા. પણ આજે તો રજા હોય એટલે મોડા નવડાવી દઉં. ઓકે. તો મમ્મી આપણે ગીઝર લાવી દેવાનું છે ક્યાં? પાણી ગરમ કરવાનું. ઓટોમેટિક લાઇટ થી જ થાય પણ પાણી આપણે ગરમ. લાકડા હોય ને. લાકડા હોય નહીં મને એવું કેવું ગીઝર આવે? આવે, એક તો મસ્ત આવે. આમ સ્વિચ પાડી દેવાની, પછી અંદર પાણીમાં મૂકી દેવાનું, પછી પાણી ગરમ થઈ જાય 5 મિનિટમાં. પેલું કે છો? હા તમે નવડાવું આ છોકરાના સાકવા જાય ને નવડાવી દઉં પેલા. એવું એમ ને? ઓકે. તો ચાલો મિત્રો, ફટાફટ હવે સિમ્બાને સિમ્બાને પણ હવે ખવડાવી દીધું છે, કેમ કે જવાનું છે માતાજીના ગરબામાં, તો એટલા માટે ફટાફટ ફ્રેશ થઈ જવું પડશે. તો મળીએ. ઓકે. આપણું પાણી ગરમ થાય છે. પાણી ગરમ થાય પછી આપણે પણ નહીં લઈએ છીએ. સિમ્બાની નજર એકદમ સીસીટીવી કેમેરા જેવી હોય છે મિત્રો, જ્યારે પણ. હે સિમ્બા, મોર્નિંગ જીલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઉત્તરાયણ આવે છે જીલું હવે. તે શું કરીએ, ઉત્તરાયણ પતંગ લેવાની છે. આજે 11 જાન્યુઆરી થઈ ગઈ. તમારે આજે તો પતંગ લેવા આવું જ નહીં મારે. કેમ? ના બા, બહુ તમે તો આ દુકાન નહીં પેલી દુકાન નહીં, ના આ પતંગ નહીં પેલી, એમ કરાવો આખું ગામ ફેરવો. બોલો, તો ઓનલાઈન પતંગ મંગાવી લઈએ. એ તમે જાણો ને, પછી આપણે દોરી પીવડાવીશું કે પછી તૈયાર લાવીશું? જે સસ્તી પડે એ કરવાનું. સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય ને શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય. એવું ના આપણે પતંગ ઇજ્જત કરવાની છે, પતંગ કપાઈ મૂકવાની છે આપણે. કપાઈ જાય તો કપાઈ જાય, આપણી પનોતી જાય. એવું હોય? કોણે કીધું તને? જેટલી આપણે દોરી આપણી કપાય, જેટલી આપણી પતંગો કપાય ને એટલી આપણા જીવનની આખા વર્ષની પનોતી કપાય. તો પછી 5000 વાર દોરી લાવું ને પછી કપાઈ જ કરું. ગયા વર્ષે કેટલી આપણે દોરી જવા દીધેલી, બરી બોજ તો આપણી પનોતી ગઈ ને. ગઈ. તો આપણે 5000 વાર દોરી લાવું, બરાબર? અને મિત્રો 5000 વાર દોરી છોડી મૂકીએ તો પછી પનોતી જ જતી રહે. હા, નહીં? એવું જ હોય તો. હા, એ જ છે, એનો મતલબ એ જ છે. અને બધા એવું કહે છે મિત્રો કે ઉત્તરાયણ જાય પછી ઘરમાં પતંગો ના રખાય. ના રખાય, એ પનોતી કહેવાય. જો છે ને, મને અચાનક યાદ આવી ત્યાં પનોતીની વાત એટલા માટે કહું છું. પછી ઉત્તરાયણના દિવસે જો આપણે જેટલું પણ દાન કરીએ ને એટલું ઓછું. એ તો સૌથી સારું, એ પુણ્યનો દિવસ કહેવાય. અને એટલો બધો મહત્વનો દિવસ છે ને કે તમે જેટલું પણ પુણ્ય કરો ને એટલું ઓછું છે, નહીં જીલું? આપણે કઈ પ્લાન બનાવીશું. આપણે તો ગાયને ચારો નાખવા માટે જઈશું. ગાયને ચારો નાખવા જઈશું, પછી જે બાજરી હોય, ઘઉં અને હોય, ગોળ ગોળ, અને એ એ બધું પશુ નાખીને પંખીને બાફવાનું, બાફી અને પછી ગાયને એમ ખવડાવવાનું. એવું એમ? સવાર વહેલા પાછા 6 વાગ્યાના. 6 વાગ્યાના? હા, તો એ તો વહેલું ઉઠવું પડે. તો ઉઠવું જ પડે. ઉત્તરાયણના દિવસે તો આખી રાત કોઈ ના ઊંઘે. હા, એ વસ્તુ સાચી નહીં. પણ જીલું મને એ વસ્તુ નથી સમજાતું. હું જેટલા દિવસ મારી વાત સાંભળ, લિસન મી, મારી વાત સાંભળ. હવે બધા જ લોકો 100 પતંગ લાવશે, 200 પતંગ લાવશે યા 500 પતંગ લાવશે. મારી વાત લિસન મી બેબી ગર્લ્સ, બરાબર? તો એ એમાંથી 100 પતંગ ચકાવશે, 150 પતંગ ચકાવશે, પણ જે 50-100 પતંગો બાકી રહી એ લોકો પેકિંગ કરીને મારિયામાં મૂકી દે છે. એનું કારણ શું? મંચલ કે. એ તો જે પેલું કિન્નાસ બોધેલી ના હોય ને એવી ચાલે. જો છે નહીં બંધાય, મને ખબર છે. હાથ જ નહીં મૂકવા દે ને, હાથ જ નહીં મૂકવા દે તું. એટલે અત્યારથી આટલી મોટી થઈ ને તો સવારમાં ત્યાં આગળ મારા દાદી ઉઠે, પછી ડોગરના પૂરા હોય એ અમારા ખેતરમાં હોય. ઓછલું ગયા વખતની ઉત્તરાયણના દિવસે ત્યાં દાદીનો થોડીક યાદો તાજી કરી લે. બહુ સર, પણ હું તઈ કઈ હતી. હા, એ વસ્તુ સાચી નહીં? હું ત્યાં હોય તો મને ખબર પડે હે ને, નહીં? હા, ના હું હોય હતી એટલે એની જે ઉત્તરાયણ હોય એ જ યાદ હોય. ફોન પર વાતચીત થઈ જાય પણ ફોન પર થોડું રિયલી ત્યાં લાગે, ખબર પડે કે શું કરે. નહીં? પિમ્પલ્સ થયા જો? પિમ્પલ થયા એટલે આ એક જ છે, બીજું કઈ નહીં. પિમ્પલ
પણ લાલ લાલ બધાને પિમ્પલ્સની દવા આવે પણ ના એના ઓટોમેટિક મટી જ જાય મને તો એવું છે એમ દવા કરીએ એટલે એને છેડખાની નહીં કરવાની અડવાનું નહીં તો પછી ડાઘો પડી જાય. ડાઘો પડી જો જાય આ કેવો પડી ગયો જો છેડખાની કરી આ જો પણ ત્યાં ફોડવાનું નહીં રીતિકા ફોડવાનું નહીં પાકી જાય ને પછી કાઢી નાખ. મિત્રો આ ચોલી છે જો આ છોકરીઓનો દુપટ્ટો ચાલે આટલો મારે માથે ઓઢવાનો ચાલે આ છોકરીઓ એ પહેરાય એટલા માટે હું હાલ દઉં કે દુપટ્ટો મારો કોમ એ નહીં પણ બીજું બ્લાઉઝ ને એમ તો સરસ આ સ્પેશિયલ રીતિકા માટે જ મંગાવી હતી મિત્રો મારા માટે પણ દુપટ્ટો પણ દુપટ્ટો થોડો ટૂંકો પડ્યો એટલા માટે આપી દે ચલો કેવી છે મસ્ત કેવી ખુશ છે થઈ જશે લઈ જશે કાપડે જોતું ખાલી કાપડે મસ્ત બજારમાં આ તો શું હથેલી તૈયાર 1800-1500 રૂપિયા 2000 રૂપિયા લે અને બ્લાઉઝ જેવું હોય તો ના ફાવ તો હું સીવી આલીશ માપ આલી જજો રે હા એક તું લેતા આય એમ લે તારું શું જોઈને જ ખુશ થઈ જાય તો લઈ જ જાય પણ જો ખાલી આ બધું એમ્બ્રોઇડરી પર છે આ બારી વાળી આવી નવી શું ખીડકી વાળી ખીડકી ડિઝાઇન વાળી નવી પેટર્ન ની ચોલી જોરદાર ચોલી છે કલર આ બહુ કેટલા મનથી રીતિકાએ મંગાવી પહેરવા માટે મનથી મંગાવેલી પણ મારે દુપટ્ટાને લીધે મારે કેન્સલ કરવી પડે હા અગર મારે આવો કલર મારજો હતો નહીં તો પછી મેં મંગાવેલો મસ્ત લાગે છે એકદમ સુપર ક્વોલિટીની છે અને કાપડે જોરદાર છે આ જોસાની બતાવો 1800 રૂપિયાની જેવી છે જો જો લે મિત્રો આ જોસ્નાની ચોલી લઈને પાછા આયા છે આ દુપટ્ટો ખાલી અલગ છે જ આ બ્લાઉઝ મેચિંગ હોવા છે જો આ જોસ્નાની ચોલી આ શું ફરક આ 1800 રૂપિયા આલે બોલ પાછો ઘેરય નહીં એટલો બધો પીવો ઘેર નહીં જો હા ઘેર જોરદાર તે નહીં પીવો સારી વસ્તુ બીજા આ બહુ એટ્રેક્ટિવ લાગે છે જો આ ખીડકી ડિઝાઇન મસ્ત છે અને કલરિંગ છે એટલે આ જો બ્લાઉઝ એ સુઈ નાખી દેસાનું ખાલી લટકણ એટલા બે હવે લેતા આવજે પેલી મોટી છોકરી તો મસ્ત આવી રહેશે નાની ના મોટી બે હાઈટ ખુશ થઈ જશે યાર જોજે તું ખુશ થઈ જશે દુપટ્ટા દુપટ્ટા કેન્સલ કરવી પડી બાકી દુપટ્ટે માથોડું ધારું લાગે એટલું દુપટ્ટો અને છોકરીઓને તો આમ પાટલી વાળી નાખી દે ને ખાલી અહીં ચોયાગડી શેડ અહીંયાગડી એનો પાછળનો પલ્લું અહીં નાખી દે ને એક આ પલ્લું આમ એમનો માથું ઓળવાનું ના આવે જો સાઈડ નો આવો સીએ બ્લાઉઝ પાછળ જો જો આગળ એક નંબર લાગશે આ બધું લેસ પાછળ છે એટલે મસ્ત લાગે છે હા, તો ચલો જીલો આવું છે તારે ગરબામાં ના કપડા વારી લઉં ઓકે તો મિત્રો અત્યારે હું જઉં છું ગરબામાં માતાજીના ફાઇનલ જે રવિવાર પર છે તમને ખબર છે કે વીકમાં રવિવારે જ એક એવો દિવસ હોય છે જે હરેક લોકો માતાજીને માનતા હોય છે અને પોતપોતાના મત પ્રમાણે રવિવાર ભરવા જતા હોય છે હું તો દરેક જગ્યાએ જઉં છું તો ફાઇનલી પીવું આવું છું તું મારી જોડે હા બધા આવે છે અને રીતિકા અમારે હવા છૂટા મૂકવાના ને ના એનું માથું ઓળવાનું છે ખરેખર રીતિકા હાઇલાઇટ એટલી સુપર લાગે છે ને મસ્ત લાગે હજુ તો એની અંદર શું પેલું હેર Colour. સ્પા કરાવવાનું હોય ને કેવું હેર સ્પા કયું હેર સ્પા હા હેર સ્પા ઓકે ઓકે નાઈસ એક શું આવે વાળને શાઇનિંગ આપે અને એમ એકદમ સિલ્કી બનાવે અને Okay. કઈ પણ એના ખરેખર વાળમાં રીતિકા ડેમેજ થઈ ગયા હોય ને એમ નહીં બહુ ડેમેજ છે વાળમાં વાળ ડેમેજ થઈ ગયા હોય ને તો એને રિકવર કરે મામી રિમૂવ કરે ડેમેજ તો મારે કરાવવાનું જ છે હવે રીતિકા તો મિત્રો રાત્રે સિરમ લગાવે છે મસ્ત ફેસ ટોનિંગ અને તમે જોઈ શકો છો કે એના ફેસ પર કેટલો બ્રાઇટ આવ્યો છે એ 2 દિવસમાં આવી ગયા પણ જો ને કમેન્ટ કરજો મિત્રો રીતિકા ઉજળી લાગે કે નહીં લાગતી 2 દિવસમાં લાગે પીહો કેવી લાગે એને મોં સાચું બોલ સાચું તો એવું મસ્ત લાગે તો પછી પીવું ક્યાં છે ને તો રિઝલ્ટ હશે અકન એમ કે તો ચાલો મિત્રો ફટાફટ હવે જઈએ છીએ અમે માતાજીના ગરબામાં ઓ રોહી ઓય નીચે ઉતાર જો રૂહી અલી ના ચડાય પતરો છૂટો છે બેટા ચલો હા તો ચલો હું જઉં પછી બરાબર તમે દાદા જોડે આવજો તમે દાદા જોડે આવીશ ને બેટા ના હું તમારી જોડે આવું છું ચલો તો હું પછી તો રેડી જ છું હા સર તો મિત્રો જો વાર વાર ચારા પાડો છે પપ્પા જો કેટલું નટગટ છે પપ્પા આ કઈ પહોંચી પાડે છે મેં બતાવો તો આ બાજુ વીર આ બાજુ તો બે યાર એને દાદાજી પહોંચી પાડે છે વીર તો નસીબદાર છું તને દાદાનો પ્રેમ મળે છે મને તો દાદાનો પ્રેમ મળ્યો જ નહીં તું નસીબદાર કહેવાય બેટા વાહ જો કેવું જોવે કેવું લાંબા જાવ આમાં જતો વાહ જોરદાર લાગે છે જેન દાદાજી પહોંચી પાડશો ને જોરદાર લાગે હે વીર
માથું હેર કહેવાય રે માથું વરાયું આ બધા નવી નવી સ્ટાઇલમાં છોકરીઓને વરાવવાના આવે તે વાર એના એવા છે એ ટાઈપમાં તો વરી આપીએ અત્યારે નાની છે તો એ લગીને આવું વર્ષે મોટી થઈને ના સારું હા તો એવું ના થાય છોકરી એના લાંબા વાર થઈ જાય ને એટલે ના સૂટ થાય લા બે જણ શું કરે છે હે અહીંયા પગથિયું ના પડી જાય ધ્યાન રાખજો ઓહો હો દાદા બેટા દાદા કે પાછી ઓય આ પડી જઈશ ખુલ્લું છે બેટા પપ્પા ધ્યાન રાખજો નહીં બેગો ટોલની બેગો દાદાના હે મિત્રો હવે સિમ્બા માટે રીતિકા પપ્પાયું કટિંગ કરે છે અને મેં સિમ્બા માટે આ સોયાબીન પર મોરી નાખી છે ફેવરેટ છે સિંગમાં પછી લો આખી રાત પલાળે મૂકે ત્યારે સ્મેલ બહુ આવે છે નહીં બહુ નહીં પલાળી મૂકવાનું હા બહુ નહીં પલાળે મૂકે કઈ કઈ સ્મેલ થોડી અલગ આવે સિમ્બા કમ જગો જોઈએ એટલું છે તો આ 100 રૂપિયાનું 3 કિલો આવ્યું ગઈકાલે મારે પિયર જેટલું જોઈએ ને એટલું છે પણ પિયરમાં અહીં કામ નહીં લાગતું ને તારું પિયરનું પણ તમારે જતા તમને જોર આવે છે ને? નહીં સિમ્બા બાબુ નો મને તેડવા આવ્યા હોત તો ના તમને ફ્રીમાં 10 કિલો મળી જાત 10 કિલો તો તમે તેડવાના આવો ત્યારે ના અહીં મળે એવું થોડું ઘેર બેઠું મળે જવું પડે ઓય આજે તો લાંબી લાંબી ચીરી કરું છું કરું છું કટિંગ હા સિમ્બાની પપૈયું ખવડાવવાથી એનું શરીર બહુ એકદમ સુસ્ત રહે અને સોયાબીન ખવડાવવાથી એને બહુ ભરપૂર પ્રોટીન મળે નહીં બેટા સિમ્બા 5 મહિનાનો થઈ ગયો મિત્રો 5 મહિનામાં કેટલો મસ્ત ગ્રોથ પામી ગયો જો તો નહીં જીલું સરસ ગ્રોથ થઈ ગયો થોડો જાડો થઈ ગયો ચાલો મને છસી જાડો સિમ્બાની આખી ડીશ અલગ આવે નહીં બેટા એની પ્રીમિયમ ડીશ આવે નો સિટ ડાઉન તો અમે આવી ગયા છે સારું થશે ભાઈ કોઈ દવા કરવાની વખત નહીં લાવું પાપડો બચારો નહીં થવા દઉં અને દુનિયામાં તો કદી આજે હું માતા આવી છું અને તમારી નાતની સમાજની માતા છું હું મેલડી તો વેડવા વાઘરીની માતા છું તો તમારું જેટલું માગશો એટલું તમારું પૂરું કરીશ તમારી જેટલી રહેણી કેણી હશે એટલી તમારી નાતના સમાજમાં આવી અને ઊભી ના રહું તો મારું મેલડીનું મેળ છે બાપા તમારી નાથ સમાજની માતા છે તમારી જેટલી રહેણી કેણી હશે જેટલો ભાવ હશે એનું જો તમે લઈને જો કોમ ના બનાવું તો મારું મેલડી જેવી માતાનું વેણ માતા રાખશે બાપા જય થશે એ રામ એ શંકર એ રામ ભયો સારું થશે એ રામ વગાડો ભાઈ વગાડો
જોઈ લો મિત્રો અમારી રીતિકાન તો તિજોરીમાં જ સાડીઓની ખોટ જ નથી બોલો લેવાનો જીવ થતો નહીં મને. હા 1 2 બધી બ્રાન્ડેડ સાડીઓ 3 4 5 6 7 8 9 જોઈ લો મિત્રો 11 12 13 પછી આ બાજુ હજુ છે. ઓહો 14 15 16 17 18 19 19 છે 19 ના અહીંયા બીજી હજુ 10 બીજી કેટલી છે આ બીજી 10 જેટલી ખરી. ઓહો એટલે 29 સાડી મિત્રો ઇમેજિન કરો 29 સાડી એની છે મારે તો 29 જોડી કપડાં પણ નથી અને 29 જોડી સાડી બાપરે બાપ કઈ જવું બધી બહુ છે સાડી. આ બધી સાડીઓ રીતિકા તું ચૂલો સળગાઈ ટપલીમાં વઘાર તમે વગાડો અને 6-7 જેટલી ચાલમ પહેરો. ઓહો એટલે 35 મિત્રો 35 સાડીઓ છે અમારા જીલુની ખરેખર વિચારવા જેવી બધી બાબતો છે પણ શું કરીએ મિત્રો અને પાછી એવું કે મારી જો સાડી નથી લગ્નમાં એવું કે પહેરવા માટે મારી કઈ કશું છે નહીં બોલો સિમ્બા જો આ બહુ મસ્ત જો બ્લાઉઝ બહુ જ મસ્ત છે મારા સિવાય. જો એકદમ બહુ મસ્ત સીવવાનું. પાછળ ઉકસવાનું આ આવી રીતે જ સીવવાનું. જો મસ્ત સીવ. બધી બહુ સાડીનું કલેક્શન છે અમારા રીતિકાન તો મિત્રો આપ જોઈ શકો છો પણ ખબર નહીં રીતિકા કેમ આ બધી સાડીઓ નહીં પહેરતી આઈ ડોન્ટ નો પહેરું જ છું ને કઈ નહીં પહેરતી. કઈ પહેરું છું આ તો રૂહીના બર્થડે વખતની સાડી છે ભાઈ એ કાઢી નાખવાની પહેરવા. રૂહી 4 વર્ષની છે બિચારી બોલ વર્ષની થઈ તું સાડી લેલી 6 મહિનાની હતી ત્યારે વિચાર મિત્રો 6 મહિના 4-5 વર્ષ થયા સાડી ના જો એવી નવી સાડી છે એ પહેરવા કઈ નાખવાની. તો જેનું ક્યારે પહેરવા કાઢીશ બકા આ બધી તો ના કઢાય તો આમ સિમ્પલ. આઈ મસ્ત હાર છે આઈ જોરદાર હાડી. પણ કોઈના લગન એવા નહીં આવતા પહેરે. આ બધી ભૂંગળીઓ કાઢી નાખીશ. આવી રીતે આ બધી ઓલ્ડ ફેશન કહેવાય ઓલ્ડ ફેશન નહીં પીવું. તો આ ભૂંગળીની બી જ્યારે ફેશન હતી ને ત્યારે મેં નખાયેલી એટલે મેં પોતે જ સીવેલો બ્લાઉઝ.